એક તો રાજકોટની ટ્રાફિક સમસ્યા એ માથાનો દુખાવો સમાન છે ને બીજી તરફ હેલ્મેટના કાયદાને સરકારે સગવડિયો બનાવી દીધો છે. જ્યારે ઈચ્છા થાય પોલિટિકલ પ્રેશર આવે ત્યારે બંધ કરી દેવામાં આવે અને પછી ચૂંટણી કે એવું કંઈ હોય બંધ કરીને પછી ચૂંટણી પૂરી થાય એટલે પાછું શરૂ કરી દેવામાં આવે. આવું ન હોવું જોઈએ. બીજા ઘણા બધા મેટ્રો સિટીમાં અમલવારી છે જ. જો કડક અમલવારી કરવી હોય તો કડક અમલવારી કરો, જેથી લોકોને ટેવ પડી જાય. આ તમે 2 મહિના બંધ રાખો, 2 મહિના ચાલુ રાખો અને પછી લોકોને દંડ કરીને લોકોને દંડાત્મક પગલાં લઈને લોકો પાસેથી દંડ ઉઘરાવવામાં આવે છે. એ ખરેખર વ્યાજબી નથી. તો તમારે કરવાનો હોય કાયદો તો કાયદાની પૂરેપૂરી અમલવારી કરો. કેમ કે હમણાં આપણે જોયું કે અત્યારે કાલથી જ પરિપત્ર એક સરકારે બહાર પાડ્યો છે કે જેમાં 1 મહિનો સુધી સરકારી કચેરીઓમાં દંડ લેવામાં આવશે. પછી લોકો ઉપર એ પ્રેશર કરવામાં આવશે. હેલ્મેટ પાછા માળિયામાં મૂકી દીધા છે. અને સ્વાભાવિક છે કે લોકોને ટેવ નથી પડતી કે જો કાયદો અમલમાં હોય તો લોકો સ્વાભાવિક જ પહેરે કે અને પછી જ્યારે હંકેલીને કાયદો પાછો ઓલો કરી દેવામાં આવે એટલે લોકો ભૂલી જાય છે. કાં કાયદાની પૂરેપૂરી અમલવારી કરો અને કાં કાયદા હાવ બંધ કરી દો. આવી રીતના લૂલા કેસ ન હાલે.